નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2 જોવાના છીએ. એમાં પહેલું, નીચેની આકૃતિમાં એક્સ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જુઓ તો 3 બાજુ છે, 1, 2 અને 3 એટલે ત્રિકોણ છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો આ 125 છે, આ પણ 125 છે. તો આ કેટલો છે એ આપણે જોવાનું છે. હવે આપણે જાણીએ છીએ બહિષ્કોણનો સરવાળો કેટલો થાય, 360 થાય. હું તમને એમનેમ શીખવાડું, જો લખો, ગણાવી જ દઈએ. ચલો, એ અહીં લખી દો. તમારે પરીક્ષામાં ગણવો પડશે. ડાયરેક્ટ જવાબ લખશો તો સાચો છે તો પૂરા માર્ક્સ નહીં મળે. અહીં લખવાનું, બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360. હવે બે બહિષ્કોણ આલ્યા છે, 125 વત્તા 125, અને આ ત્રીજો એક્સ છે એ શોધવાનો છે. બધાનો કેટલો છે? 360. 125 ને 125 250. આ એક્સ એમના એમ બરાબર 360. તો એક્સ એમના એમ રાખો, 360 એમના એમ રાખો. આ 250 ને પેલી બાદ લઈ લો. તો 360માંથી 250 જાય તો 110. તો વિદ્યાર્થી મિત્રો, એક્સ કેટલો આવ્યો? 110. તો અહીં કેટલો આવ્યો? 110. ઓકે. એ જ રીતે આ બીજો ગણવાનો છે. જો અહીં કેટલી બાજુઓ છે? 1, 2, 3, 4 અને 5. એમાંય શોધવાનું છે. શું શોધવાનું છે? એક્સ. હવે આવું કરેલું એટલે આ તો 90 છે. આ 90 છે એટલે આ કેટલાનો થશે? આ રૈખિક જોડ છે એટલે 90 થશે. એટલે એક ખૂણો મળી ગયો બહિષ્કોણનો. આ બીજો તો આપેલો જ છે 60. આવું હોય એટલે આ પણ 90 છે. આ એ આપેલો છે, તો એક્સ શોધવાનું છે. તો અહીં લખીએ આપણે, બીજો, બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360. હવે જો આ કેટલો લાયા? 90. તો એક 90 લખીએ. આ તો આપેલો જ છે 60, તો 60 લખીએ. આ તો 90 આપેલો જ છે, લીટી દોરેલી છે એટલે એ રીતે. અહીં 70 આપેલો જ છે. અહીં શું શોધવાનું છે? એક્સ. અને 360 બધાનો સરવાળો થાય. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, ધેરફોર કરી દઈએ. આ બધાનો સરવાળો 0, 0, 0, 0. તો 0 મૂકીએ આપણે. 7 અને 9 એટલે 16. 16માં 6 ઉમેરો એટલે 22. 22માં 9 ઉમેરો 31. 310 આવ્યો. વત્તા એક્સ એમના એમ બરાબર 360. હવે એક્સને પડ્યા રાખો. 360 આ વત્તા 310 પેલી બાજુ જોઈએ તો ઓછા 310. 360માંથી 310 બાદ કરો તો 50 આવ્યો. તો બીજામાં કેટલો આવ્યો? 50 આવ્યો. બસ, એક્સ બરાબર 50. આવા ઇઝી દાખલા હોય વિદ્યાર્થી મિત્રો, તમારે થોડું ધ્યાન આપવું પડે. હવે ચલો આગળ જોઈએ. શું કહે છે? નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં, નિયમિત શબ્દ છે જુઓ, બહિષ્કોણનું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો કઈ રીતે ગણાય જુઓ. બીજાનો એ. બાજુ કેટલી છે? બાજુ બરાબર 9. બહિષ્કોણનું માપ શોધવાનું છે. તો લખીએ, બહિષ્કોણનું માપ. આપણને ખબર છે બહિષ્કોણનો સરવાળો કેટલો હોય? 360. આ બાજુઓ કેટલી છે? 9. તો 9 ચોક 36. તો કેટલો આવ્યો? 40 આવ્યો. બરાબર. ચલો બી લઈ લઈએ. બીમાં 15 બાજુ છે, તો બાજુ બરાબર 15. બહિષ્કોણનું માપ બરાબર 360
ભાગ્યા 15. 15 એકા 15, આ 15 દુ 30, 15 તારી 45 વધી જશે એટલે 15 દુ 30 એટલે કેટલા વધ્યા? 6 ના 60 એટલે 15 ચોક 60, 24 અંશ આવ્યો. કેટલો આવ્યો? 24 અંશ. ઓકે, ચલો આગળ. ત્રીજો જોઈએ. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય. તો વિદ્યાર્થી મિત્રો એનાથી એ જોઈ છે. ત્રીજો જુઓ. ત્રીજો, કેટલી બાજુઓ? તો બાજુની સંખ્યા બરાબર બહિષ્કોણનો સરવાળો 360 અને માપ કેટલું? 24. 360 ભાગ્યા 24 કરો એટલે 15 આવે. તો કેટલી બાજુઓ હશે? 15 બાજુઓ હોય. ચલો ચોથો. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 છે. અહીં અવળું આપેલું છે. અંતઃકોણ બરાબર 165 અંશ. તો બહિષ્કોણ બરાબર કે આપણે તો બહિષ્કોણ જ જુઓ. તો કેટલામાંથી બાદ કરશો? 180 ઓછા 165 આવશે. હવે 180માંથી 165 બાદ કરો એટલે 70 ને 80 એટલે 15 અંશ આવ્યો. શું શોધવાનું છે? બાજુઓ. તો બાજુની સંખ્યા બહિષ્કોણનો કેટલો થાય? 360 અને બહિષ્કોણનું માપ 15. તો 15 એકા 15, આ 15 દુ 30 એટલે 6 વધ્યા, 15 ચોક 60, 24 બાજુઓ થઈ. કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? 24 બાજુ. ચોથો પૂરો. પાંચમો જુઓ વિદ્યાર્થી મિત્રો. હવે એવો નિયમિત બહુકોણ શક્ય છે. નિયમિત એટલે તમને ખબર છે કે બાજુઓ સરખી હોય અને ખૂણાએ સરખા હોય, કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો 360 ઉભા રહો, તમને લખીને જ બતાવું. પાંચમામાં એ 360 ભાગ્યા 22 કરીએ તો આપણને જવાબ કેવો મળશે? અપૂર્ણાંક મળશે. અને અપૂર્ણાંકમાં હોય નહીં એટલે આ શક્ય છે. તો જવાબ આવશે ના આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવે ના. 22 અંશ હોય, 22 અંશ એવું પોસિબલ છે નહીં. ચલો આગળ. શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? કેમ? અંતઃકોણનું હોઈ શકે તો પહેલાં જવાબ આવશે ના. હું તમને સમજાવું. બીમો ના. જવાબ આવશે શું આવશે આપણે? ના. કેમ? તો જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય. બરાબર છે. તો તમે જુઓ તો 180 ઓછા 22 કરો તો 158 થાય. અને એ 360નો ભાજક નથી એટલે એના વડે ભગાશે નહીં. એટલે એ પણ માપ પોસિબલ છે નહીં. ચલો છઠ્ઠો જોઈએ. એમાં એ જોઈએ. નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? કેમ? ઓછામાં ઓછું કીધું છે. તો ઓછામાં ઓછું હોય તો ઓછામાં ઓછી બાજુઓ જુઓ. હવે એ કઈ છે? ઓછામાં નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછી 3 જુઓ એટલે સમબાજુ ત્રિકોણ થાય. આપણને ખબર છે કે સમબાજુ ત્રિકોણને 3 બાજુ છે એટલે એને નિયમિત બહુકોણ કહેવાય. કેટલું માપ હોઈ શકે? તો સમબાજુ ત્રિકોણમાં શું હોય? 180 અંશ હોય ભાગ્યા 3. એ તો 180 અંશ ભાગ્યા 3 એટલે 3 × 18 60 અંશ આવ્યો.
તો ઓછામાં ઓછું માપ શું કહે છે? ઓછામાં ઓછું કેટલું માપ હોઈ શકે? તો જવાબ બરાબર 60 અંશ આવે. કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 60 અંશ આવે. બરાબર. નિયમિત બહુકોણના અંતઃકોણનું એટલે અંદરની બાજુનું ઓછામાં ઓછું કેટલું હોય? અહીં 60 અંશ આવે. નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? વધુમાં વધુ લેવા જો તો આને બી કરીએ. 180 હોય એમાંથી આયરે બાદ કરો તો 120 અંશ આવે. તો બહિષ્કોણનું માપ કેટલું આવ્યું? મોટામાં મોટા હોય એરિયે વધુમાં વધુ 120 અંશ. તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ આવ્યો. અહીં તમારો સ્વાધ્યાય છે એ પૂરો થાય છે. ઓકે.